આજે આપણે મંગાવ્યું છે બ્રોન્ટિક્સ કંપનીનું ઇલેક્ટ્રોનિક સીઝર મશીન। તો આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું અને અંદર કઈ કઈ સુવિધા છે એ મશીનની અંદર એ તમામ તમને માહિતી છે એ આજના વિડીયોમાં આપીશું। આ પ્રમાણે છે એ પેકિંગ આવશે। તમે જોઈ શકો છો કે સરસ મજાનું જે આપણે મશીન છે એ દરરોજ માટે વ્યવસ્થિત ઘરે મૂકી શકીએ તે માટે સરસ મજાનું જે છે એ બોક્સ પણ આપણને આપેલું છે। હવે આ પ્રમાણે આપણે જોઈએ તો એની અંદર વ્યવસ્થિત બધા જે આપણા સાધનો છે એ મૂકી શકાય। બ્લેડ છે, ચાર્જરની પિન છે, પછી મશીન વ્યવસ્થિત ફિટ થાય એ પ્રમાણે આપણને બોક્સ છે એ આપવામાં આવેલું છે। એટલે આ જે કંપની છે એનું ખૂબ જ મસ્ત આ સુવિધા મને છે એ ગમી છે, કારણ કે આપણે આ મશીન છે એ દરરોજના વપરાશનું છે, એટલે આપણે દરરોજ એને વ્યવસ્થિત મૂકવું પડે છે। તો આપણે અંદર હવે એનું જે અંદર સુવિધા છે એ બધી જોઈએ। તો આ જે આપણું મશીન છે એની સાથે બ્લેડ એક જે છે એ કંપનીની મશીન સાથે તો આવે જ છે, એવી ને એવી એ કંપનીની બીજી જે એક્સ્ટ્રા છે એ પણ આપણને બ્લેડ મળશે। જો આપણે જોઈએ તો આ બ્લેડ છે એ બદલાવી હોય તો તમે અહીંથી આમ દબાવશો બરાબર, તો તમે એ બ્લેડ છે એ બદલાવી શકશો, અને ફરીથી તમે અહીંથી આમ ખેંચશો એટલે એ બ્લેડ છે એ પાછી ફિટ થઈ જશે। એની અંદર જોઈએ આપણે તો બે બ્લેડ અને એક ચાર્જરની જે પિન છે એ સી કેબલની આપેલી છે। તો તમારું ચાર્જર ઘરે જે મોબાઈલમાં ચાર્જિંગ કરતા હોય આપણે એ પણ ચડાવો તો પણ ચાલે, પણ આ એક્સ્ટ્રા છે એ આપણને પિન આપેલી છે બરાબર। ત્યાર પછી આપણે આ ડબ્બીની અંદર જોઈએ તો જે નિશાન કરવા માટે છે એ કાપડની અંદર કે કોઈ પણ વસ્તુની ઉપર છે એ નિશાન કરવા માટેના સરસ મજાના ચોક છે એ પણ આપણને અલગ અલગ આપેલા છે, તમે જોઈ શકો એ એક્સ્ટ્રા આપણા માટે સુવિધા છે। હવે આની અંદર જે જોઈએ તો આની બેટરી કેટલી છે, સૌથી પહેલાં વાત કરીએ તો 2000 mAh બેટરી છે બરાબર। 2000 mAh બેટરી અને એનું જે 10,000 RPM છે। કેટલું આવશે? 10,000 RPM। હવે બીજું તો કે અહીંયા આગળ જે છે એ તમને સેફ્ટી લોક જોવા મળશે। જો આને અહીંથી આમ ફેરવી અને તમે શરૂ કરશો તો આ શરૂ થશે નહીં મશીન, એટલે એક જાતની આપણા માટે સુવિધા છે કે આપણે ગમે ત્યારે મૂકવું હોય તો લોક મારી અને મૂકી શકીએ। ત્યાર પછી જો વાત કરીએ તો અહીંયા આગળ સી કેબલ છે બરાબર, સી કેબલથી તમે ચાર્જિંગ કરી શકશો। તમે જોઈ શકો છો કે અહીંયા 3 કલરની જે લાઇટ છે એ થાય છે, તો એ કેટલું ચાર્જિંગ થયું છે અથવા તો એની અંદર હવે મશીનની અંદર કેટલું ચાર્જિંગ છે એ ચાર્જિંગથી બતાવશે। તો આ મશીનનું વજન કેટલું છે? તો આ મશીનનું જે વજન છે એ 200 ગ્રામ છે, બહુ વજન નથી, 200 ગ્રામ વજન આ મશીનનું છે, એટલે એકદમ આપણા હાથમાં છે એ વ્યવસ્થિત રહેશે। તમે કટિંગ કરતા હશો તો તમને હાથમાં વજન છે એવું લાગશે નહીં। હવે આપણે આ મશીન છે એનું ટેસ્ટ કરીએ કે કઈ રીતે એ વર્કિંગ કરે છે। હવે સૌથી પહેલાં આપણે કાપડ કટિંગ કરીએ। તમે જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત છે એ સીધી લાઈનમાં કટિંગ થાય છે। હવે ત્યાર પછી આપણે જોઈએ કે જે આ એક કાગળ છે મારી પાસે બરાબર, એ કાગળ આપણે કટિંગ કરીએ। તમે છે તો કાપડ કટિંગ માટે અથવા તમારે કાગળ કંઈ પણ કટિંગ કરવું હોય, ફાઇબર કટિંગ કરવું હોય તો પણ આ મશીન છે એ ખૂબ જ ઉપયોગી બની શકે એવું છે। હવે આની આપણે પ્રાઇસની વાત કરીએ તો એમેઝોન પર આની અત્યારે 2300 રૂપિયા પ્રાઇસ છે બરાબર, 2299 રૂપિયા આની અત્યારે તમે એમેઝોન પર જોશો તો તમને પ્રાઇસ જોવા મળશે, અને એમાં થોડો ઘણો અપડાઉન થયા કરે છે પ્રાઇસમાં, પણ એની આજુબાજુ છે એ તમને મળી રહેશે।